નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વિવાદ બાદ મુખ્યમંત્રીએ માફી માંગી છે। આસામના સીએમ હિમંતા બિસ્વા તેમના નિવેદનને લઈને વિવાદમાં ફસાયા છે। તેમણે એક્સ પર પોસ્ટ કરી હતી કે ગીતા અનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવી એ શૂદ્રોનું કર્તવ્ય છે। તેના પર એમના ચીફ અસુદ્દીન ઓવૈસીએ સીએમ હિમંતા પર જાતિ વિભાજનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો। આ પછી હિમંતાએ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી અને લખ્યું છે કે આ અનુવાદની ભૂલ હતી। જો કોઈને દુઃખ થયું હોય તો હું દિલથી ક્ષમા માગું છું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉડતા ગુજરાતે ભાજપની ગિફ્ટ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તે અનુસાર પાછલા બારણે અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાણમાં ગુજરાત ગેટવે બન્યું છે। ઉડતા ગુજરાત એ ભાજપની ગિફ્ટ છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું છે કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બે રોકટોક થઈ રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ પકડાયું છે। ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીસીએ ટીમ ઇન્ડિયાને ફટકાર્યો છે દંડ। સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ભારત પર સ્લો ઓવર રેટનો દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે ટીમે નક્કી કરેલા સમય પ્રમાણે ઓવર પૂરી ન કરી હતી, જેના કારણે આઈસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયાના 2 પોઈન્ટ્સ કાપી લીધા તેમજ તમામ ખેલાડીઓને મેચ ફીનો 10% દંડ પણ ફટકાર્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।